હેલો મિત્રો, ડાયબી બ્રધર્સ હેલ્પરમાં તમારું સ્વાગત છે. આજે આપણે તમને શીખવીશું કે નીટ માટેના એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવા. તેના માટે હું તમને શીખવીશ. તો સૌથી પહેલાં આપણે ક્રોમ ઓપન કરવાનું છે. તેમાં આપણે લખવાનું છે એનટીએ ઓફિશિયલ વેબસાઇટ છે નીટ માટેની. તે ઓપન કરવાની છે. પહેલી જ વેબસાઇટ છે એ ઓપન થઈ જાય એટલે ઉપર સ્ક્રોલ કરવાનું છે. ત્યારબાદ નીચે લખેલું છે એડવાન્સ સિટી ઇન્ટિમેશન ફોર નીટ 2026 રી એક્ઝામિનેશન. ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો ત્રીજા નંબરનો ઓપ્શન છે કેન્ડિડેટ એક્ટિવિટીમાં. તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે એપ્લિકેશન નંબર નાખવાનો છે. એ બધા વિદ્યાર્થીને ખબર થશે. પોતાનો એપ્લિકેશન નંબર અહીંયા ટાઈપ કરવાનો છે. ત્યારબાદ નીચે આપણે પાસવર્ડ નાખવાનો છે. પાસવર્ડ નાખીને આપણે કેપ્સા નાખવાના છે. કેપ્સા દેખાય છે તમને ડિસ્પ્લે ઉપર, એક કેપ્સા નાખવાના છે. ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમારી સામે એડમિટ કાર્ડ ઓપન થઈ જશે. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે રિપોર્ટિંગ ટાઈમ છે એ 11 વાગ્યાનો છે. 11 વાગ્યાથી રિપોર્ટિંગ ટાઈમ શરૂ થઈ જશે અને 1:30 વાગ્યા સુધી રિપોર્ટિંગ ટાઈમ છે. ત્યારબાદ 2 વાગે પેપર શરૂ થશે. તે 5:15 સુધી પેપર ચાલવાનું છે. તો આવી રીતે આપણે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકીએ છીએ. એના માટે પ્રિન્ટ કરવી તો નીચે લખેલું છે ક્લિક હિયર ટુ પ્રિન્ટ. તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપણે આ પીડીએફને સેવ કરીને તેની પ્રિન્ટ કઢાવી લેવાની છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.